મહાદેવ બધા આપણે આજે 31 છે અને આપણે જઈએ ત્યાં બાલા હનુમાન પહેલાં પહોંચી જાય કેમ કે અટાણે છે ને 31 છે ચેકિંગ બહુ છે અહીંયા પહોંચીને વાત કરીએ પહેલાં જો અટાણે બાલા હનુમાન પહોંચી ગયા જી આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી અને આજે 31 હતું છે એટલે મતલબ તો ચેકિંગ હતું બહુ જામનગરમાં અને આપણે તમારા ભાઈ પાસે બાઇક હતી ને લાઇસન્સ હતું નહીં એટલે મેં કીધું આપણે અહીંયા પહોંચીએ પછી શૂટ કરી બાલા હનુમાન એટલે એવા છે કે ઘણા જણા છે ને એમ તો 31ના પાર્ટીને એવું બધું કરતા હોય આપણે એવું નથી ને આપણા જે સાહિલભાઈ છે સાહિલ ચાંદ્રા તમે જામનગર દઈશો તમે ઓળખતા હશો એ લોકોને તમને પહેલાં સ્ટોરી જોઈ સમજાઈ જશે આ સ્ટોરી સ્પેશિયલી એ લોકો માટે છે જે મને કહેતા હોય છે કે મીટઅપ ક્યારે રાખશું આપણે મળશું ક્યારે તો આજે 31 છે બધા લોકો ન્યૂ યર પાર્ટીમાં જવાના હશે રાઈટ તો મારે પોતાને એક બે જગ્યાએ ઇવેન્ટમાં જવાનું છે પણ હું 10:30 થી 11 વાગે ઇવેન્ટ લેફ્ટ કરી દેવાનો છું કારણ કે મારો વિચાર છે કે આપણે નવા વર્ષની શરૂઆત છે એ કંઈક સારા કાર્ય સાથે કરીએ મતલબ પાર્ટી વગેરે ખરાબ નથી પણ મારે વિચાર છે કે હું રામધૂન સાથે શરૂઆત કરું તો આજે રાતે રાઈટ 10:30 થી 11 વાગ્યાની આસપાસમાં હું ઇવેન્ટ લેફ્ટ કરીને આપણે જામનગરના બાલા હનુમાન મંદિરે પહોંચી જવાનો છું તો જેટલા લોકો ત્યાં અમારી સાથે અથવા તો મારી ટીમમાં જેટલા અવેલેબલ હશે એ લોકો પ્રેઝન્ટ હશે ત્યાં તો અમારી સાથે રામધૂન સાથે નવા વર્ષની જેને શરૂઆત કરવી હોય એ ત્યાં બાલા હનુમાન મંદિરે 11 વાગ્યાની આસપાસે પહોંચી જાય આપણે બધા ત્યાં મળશું સાથે રામધૂન કરીને નવા વર્ષની શરૂઆત કરશું તો 12:30 1 વાગ્યા સુધી તો હું અહીંયા રહેવાનો છું તો જેટલા લોકોને ત્યાં આવવું હોય એ આવી શકે છે મળીએ ત્યાં ઠીક છે બાલા હનુમાન જાય છે અંદર મળી બધા અને હું તો કહું તમારે આવવું જોઈએ રામધૂન ચાલુ છે તમારે યાર કાંઈક સ્ટ્રેસ કે એવું કાંઈ હોય ને એટલે આ જગ્યાએ હેલો આવવાનું બધી દૂર થઈ જાય જઈ દર્શન કરી લે જોવો ખાલી તમે જો અત્યારે છે ને અહીંયા ફૂલ એટલે ફૂલ મોજ ચાલે છે અને મારો અવાજ આવે છે નથી ખબર કે ફૂલ વધારે અવાજમાં એને એ લોકો ધૂનને બધું વગાડે ને બધા અંદર તમે જોયું કે ગરબાને એવું બધું રમતા હતા અને પાર્ટી જેવો જ માહોલ છે તમે અહીંયા એને આ જગ્યાએ દુકાને બધું ઘણી એવું કાંઈ ટેન્શન કાંઈ સ્ટ્રેસ હોય ને એટલે આ જગ્યાએ આવીને બેસી જાઓ એટલે બધું સ્ટ્રેસ છે ને દૂર થઈ જાય અટાણે થોડું ધીરું કર્યું અને આપણા જે સાહિલભાઈને જે આવે છે એ હજી હવે આવશે એ લોકોનું આખું ગ્રુપને સાહેબ તો આવે છે જોઈએ હવે આવે પછી એ લોકોને મળી લે મેં તમને કીધું કે આપણા સાહિલભાઈ ચાંદ્રા ના સ્ટોરી મૂકી દીધી પહેલી વાર મારા વ્લોગમાં આવ્યા પહેલી વાર આવ્યો આ લોકો કંઈક કહેવા માંગશો મારે યા બોલાયું કટ કરી દે જોઈએ અહીંયા છીએ આપણે થોડીક વાર તો એમને સાહિલભાઈના એ લોકોના પીતભાઈ ને બધા છે એનો આખું ટીમ આવે છે એ બહુ સારું કહેવાય કે આપણે 31ના દિવસની પાર્ટી જ બનાવતા આપણે રામધૂન કરી તો એક્સાઇટેડ છું એમ તો લગભગ તો કાંઈ સંભળાતું નહીં હોય રામધૂન અંદર એટલે જોરથી ચાલુ છે તો તમને બતાવ્યું ગરબા ને બધું રમે અંદર અત્યારે છે ને કંઈક 12:20 જેવું થયું છે હજી રામધૂન ચાલુ છે એમ તો જે લોકોને નથી ખબર એ લોકોને કહી દો કે છેલ્લા છે ને 61 વર્ષથી રામધૂન ચાલુ છે અને અટાણે 2025 ચાલુ થઈ ગયું છે ને આપણે 2025 રામધૂન બાલા હનુમાનના મંદિરે કાઢ્યું બહુ મજા આવી ગઈ શાંતિ મળી અને આપણા જે સાહિલભાઈ ને એ હતા એ ગયા હમણાં અરે ભાઈ કાંઈ નથી લાઇટ ચાલુ છે ને એટલે કૂતરું જોતું હતું સાહિલભાઈ ને હમણાં ગયા બહુ મજા આવી એ લોકો બહુ સારા માણસ છે
એની આઈડી હું તમને નીચે કેપ્શનમાં એટલે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, જોઈ લેજો. મજા આવી ગઈ. તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ, કારણ કે આપણે વહેલા અટાણે જવું પડશે, કેમ કે હજી જઈમાં નથી. આપણે ઘરે જઈને જમશું ને બધું કરશું. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. જય શ્રી રામ, મહાદેવ.